રિક્ષામાં મુસાફરને બેસાડી સામાનની ચોરી કરનાર ત્રિપુટી ઝડપાઈ। દંપતીની નજર ચૂકવી 11 લાખના મુદ્દામાલની ચોરી કરનાર 3 શખ્સોને આણંદ એલસીબીએ દબોચ્યા। આણંદ એલસીબી પોલીસની ટીમ રિક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી નજર ચૂકવી રોકડ રકમ તથા સોના ચાંદીના દાગીનાની ચોરી કરનાર 3 ઈસમોને પીપળાવ ચોકડી નજીકથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। માતર તાલુકાના ભલાડા ગામના મૂળ વતની અને છેલ્લા ઘણા સમયથી ભાવનગર તાલુકાના નવા ગામમાં રહેતા 60 વર્ષીય લક્ષ્મીબેન મકવાણા અને તેમના પતિ દિનેશભાઈ બુધાભાઈ મકવાણા ગત તારીખ 20/3/2024ના રોજ આણંદ જિલ્લાના સોજિત્રા તાલુકાના કાસોર મુકામે રહેતા પોતાના ભાણા રોહિતના લગ્નમાં આવવા નીકળ્યા હતા। તેઓ ભાવનગરથી ધુવારણવાળી બસમાં બેસી તારાપુર મોટી ચોકડી આવ્યા અને ત્યાંથી કાસોર જવા માટે વાહનની રાહ જોઈ ઊભા હતા। દરમિયાન એક સીએનજી રિક્ષા આવી તેમની પાસે ઊભી રહી। આ રિક્ષાની પાછળની સીટ ઉપર 2 પુરુષો બેઠેલ હતા। આ રિક્ષાના ચાલકે પીપળા ઉતારી દેવાનું કહેતા મકવાણા દંપતી રિક્ષામાં બેઠા। રિક્ષા ચાલકે દિનેશભાઈને ડ્રાઈવર સીટ ઉપર તેની બાજુમાં બેસાડ્યા, જ્યારે લક્ષ્મીબેનને રિક્ષાની પાછળની સીટ પર બેસાડ્યા। જે બાદ રિક્ષા આગળ વધી દરમિયાન સોજિત્રા જવાના રોડ ઉપર અન્ય એક પુરુષે રિક્ષા ઉભાવી રખાવી। ડ્રાઇવિંગ સીટ ઉપર જમણી બાજુ બેઠો। થોડેક આગળ ગયા બાદ ચાલકે રિક્ષા ઊભી રાખી અને આગળ પોલીસની ગાડી ઊભી છે તેમ કહી આગળની સીટ ઉપર બેઠેલ ઈસમને પાછળની સીટ ઉપર બેસાડ્યો। જે બાદ પલોલ ગામની ચોકડી આવતા રિક્ષા ચાલકે રિક્ષા ઊભી રાખી। પાછળ બેઠેલ બંને પેસેન્જરને દવાખાને ઉતારીને આવું છું, તમે થોડી વાર અહીં ઊભા રહો તેમ કહી લક્ષ્મીબેન અને દિનેશભાઈને નીચે ઉતારી રિક્ષા ઋણક તરફ જવાના રસ્તે જવા દીધી। જે બાદ લક્ષ્મીબેનની નજર પોતાના થેલા પર પડતા થેલાની ચેન ખુલ્લી હતી। લક્ષ્મીબેને થેલામાં હાથ નાખી ચેક કરતા તેમણે મૂકેલ ભાણિયાઓના લગ્ન માટેના રૂપિયા 10,63,000ની કિંમતના સોના ચાંદીના દાગીના, રોકડ રૂપિયા 35,000 તેમજ આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંક પાસબુક સહિત અગત્યના ડોક્યુમેન્ટ્સ ભરેલ એક સ્ટીલનો નાનો ડબ્બો તથા એક લોખંડનો નાનો ડબ્બો ગાયબ હતો। જેથી રિક્ષા ચાલક તથા તેમાં બેઠેલ ઈસમોએ નજર ચૂકવી બેગની ચેન ખોલી તેમાંથી સોના ચાંદીના દાગીના તેમજ રૂપિયા ભરેલ ડબ્બાની ચોરી કરી ગયા હોવાનો શક આ મકવાણા દંપતીને પડ્યો હતો। જેથી લક્ષ્મીબેને પોતાની બેગમાંથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ સહિત કુલ રૂપિયા 10,98,000નો મુદ્દામાલ આ રિક્ષા ચાલક અને રિક્ષામાં સવાર 3 ઈસમો ચોરી ગયા હોવાની ફરિયાદ સોજિત્રા પોલીસ મથકમાં આપી હતી। ટીવી18 ન્યૂઝ નેટવર્ક સાથે બ્યુરો હેડ બસર ચિસ્તી, આણંદ।